ધોરણ 8 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે અલંકાર પબ્લિકેશન ની સ્વાધ્યાય પોથી આવે છે તે અલંકાર પબ્લિકેશન ની અંદર આજે આપણે સંસ્કૃત વિષયનું જે પહેલો મુદ્દો છે વંદના, આ વંદનાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ. તે પહેલા એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે. આ પ્લેલિસ્ટ નું નામ છે STD8 અલંકાર. એમાંથી તમને અલંકાર વિષયના અલંકાર પબ્લિકેશનના તમામ વિષયોના સોલ્યુશન મળી જશે. તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો. પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પનો ક્રમ બોક્સમાં લખવાનો છે. જેમાં પહેલું વાગીશ્વરી એટલે શાના દેવી? તો એમાં આવશે વાણીના દેવી. બીજું સરસ્વતી દેવી કેવી વીણાના દેવી છે? વાણીના દેવી છે. તેમાં આવશે નાદ બ્રહ્મ યુક્ત વાણીના દેવી છે. ત્રીજું સરસ્વતી દેવીના ચરણોને કોણ વંદન કરે છે? તેમાં આવશે દેવતા અને મુનિઓ. ચોથું સરસ્વતી દેવી કેવી કવિતા પ્રગટ કરે છે? તેમાં આવશે અલંકાર અને નવરસોથી મધુર. પાંચમું ત્રિભુવનને ધન્ય કરનાર દેવી શારદા કેવા છે? તેમાં આવશે ચરણ આપનારા. છઠ્ઠું વાણીના દેવી શાના પર બિરાજમાન થાય છે? તેમાં આવશે હંસ પર. સાતમું વાણીના દેવી કોના સમાન શ્વેત છે? તેમાં આવશે મોગરાના ફૂલ, બરફ અને ચંદ્રમા સમાન. આઠમું સફેદ કમળ જેવા નિર્મળ શરીર વાળા દેવી શારદાને કવિએ સી પ્રાર્થના કરી છે? તેમાં આવશે જડતાનો નાશ કરી જ્ઞાનનો વિકાસ કરવાની. નવમું સરસ્વતી દેવી કઈ કલાથી યુક્ત છે? તેમાં આવશે લલિત કલાથી. દસમું સરસ્વતી દેવી શું ધારણ કરે છે? તો એમની અંદર આવશે વીણા અને પુસ્તક. 11મું સરસ્વતી દેવી કેવા વિષને દૂર કરે છે? તેમાં આવશે કુઠિત એટલે કે દુર્બળતા રૂપી વિષને દૂર કરે છે. 12મું કવિ પોતાની બુદ્ધિને ક્યાં સ્થિર કરવા ઈચ્છે છે? તેમાં આવશે સરસ્વતી દેવીના ચરણ કમળની અંદર સ્થિર કરવા ઈચ્છે છે. પ્રશ્ન નંબર બીજો. નીચે આપેલા સંસ્કૃત શબ્દની સામે આપેલા ગુજરાતી અર્થમાંથી ખોટો અર્થ પર ચેકુ મારીને લખવાનું છે. વાગીશ્વરી તો વાણીની દેવી, મુખરા તો વાચાળ, ત્વમ અસ્તિ તો તું છે, કુંદ તો મોગરાનું ફૂલ, તનુ તો શરીર, આસ્તામ તો રહો, વિભા તો તેજ, મતિ તો બુદ્ધિ. સમાનાર્થી શબ્દ સુર ભારતી, શારદા અથવા સરસ્વતી, મતિ તો પ્રજ્ઞા અથવા બુદ્ધિ, શશી તો ચંદ્ર સુધાકર, ધવલ તો શ્વેત અને શુભ. વિરુદ્ધાર્થી શબ્દ ધવલહ તો કૃષ્ણ અને શ્યામ, ગુચ્છામ તો આગચ્છામ, મધુર તો કટુ, વિષ તો અમૃત. ત્યાર પછી ખરા ખોટા છે, જેમાં પહેલામાં સાચું, બીજામાં ને ત્રીજામાં ખોટું, બાકી ચોથા અને પાંચમામાં સાચું. સંધિ જોડવાની છે. ત્વમસી તો ત્વમ વત્તા અસી, નો ત્વ તો નહ વત્તા ત્વ, વાગેશ્વરી તો વાગેશ્વરી, મતિહ વત્તા આસ્તામ તો એમાં આવશે મતિરાસ્તામ. હવે મિત્રો રૂપો લખવાના છે, તો ધીમે ધીમે અહીંથી સ્ક્રોલ કરી દઈએ, જે તમારે જોઈ લેવાનું છે. મિત્રો જો વિડીયો લેક્ચર પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેવાનું છે. સાથે સાથે તમારા મિત્રો સાથે શેર કરી દેવાનું છે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે.